સાબર આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વિરમગામના બે છાત્રાલયોને પદ્માવતી જીવદયા મિત્ર મંડળ દ્વારા 80 ગાદલાઓ અને ઓશિકાનું દાન। અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકા શહેરમાં આવેલ શ્રી ઠક્કર બાપા સાર્વજનિક છાત્રાલય તેમજ પરીક્ષિત લાલ મજબૂદાર કન્યા છાત્રાલયમાં 80 નંગ ગાદલા કવર ઓશિકા સાથે દાનમાં મળેલ છે। આ એક સંસ્થાની જરૂરિયાત હતી જે આ દાતાઓ દ્વારા પૂરી કરવામાં આવી છે। ખરેખર ખૂબ પ્રસન્ન કામગીરી કરી છે એવા શિક્ષણના સથવારે જેઓ હંમેશા કોઈપણ જગ્યાએ જરૂરિયાતમંદોને તેમની ટીમ દ્વારા મદદ કરવા આવતી હોય છે એવા ગણેશભાઈ રાઠોડ સાહેબ, વીએચ મકવાણા સાહેબ રિટાયર્ડ ટીડીઓ, હીરાભાઈ વી રિટાયર્ડ તલાટી ગવાણા તેમજ જેઠાભાઈ સોમેશ્વરા, આમ આ તમામ ટીમના સહયોગથી કાર્યને પૂર્ણ કર્યું છે। પરંતુ જેના દ્વારા દાન મળેલ છે શ્રી પદ્માવતી જીવદયા મિત્ર મંડળ પાલડી અમદાવાદના સહયોગથી આ વિરમગામ ઠક્કર બાપા છાત્રાલય અને પરીક્ષિત લાલ મજબૂદાર કન્યા છાત્રાલયને આ દાન મળે છે તેમનો પણ ખૂબ ખૂબ આભાર સંસ્થાના ટ્રસ્ટી તેમજ ભરતભાઈ શ્રીમાળી સાહેબ, ધર્મેશભાઈ શ્રીમાળી તથા દિનેશભાઈ લકુમ ગૃહપતિએ વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા। શિક્ષણના સથવારે જેવી ટીમ પણ તમામ સભ્યો હાજર રહ્યા હતા અને આ એક ઉમદા કાર્યને ખૂબ ખૂબ કૃતજ્ઞ ભાવે બિરદાવ્યું હતું। બ્યુરો ચીફ ભાવેશ પરીખ, કડી, સાબર આવાજ। તો આવો આપણે વિરંગામમાં આવેલ શ્રી ઠક્કર બાપા કુમાર છાત્રાલયમાં આપેલ દાન અંગેનો અહેવાલ જોઈએ। બ્યુરો ચીફ ભાવેશ પરીખ, કડી, સાબર આવાજ। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।